નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તા પર ફાયરિંગ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અગ્રણી અભિષેક વાળા અને તેનો ભાઈ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. હાજર ન થાય તો મિલકત ટાંચમાં લેવાશે. ઘટનાના 14 દિવસ બાદ બંને પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ કાર્યકર હર્ષિત જાની પર ફાયરિંગનો બનાવ બન્યો હતો. કોંગ્રેસ અગ્રણી અભિષેક વાળા અને રાજદીપ વાળા પર આક્ષેપ છે. પૈસાની લેતી દેતીમાં બોલાચાલી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ફાયરિંગ મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના અગ્રણી પર આક્ષેપ છે. કાર્યકર્તા પર ફાયરિંગ મામલે તપાસ કરાઈ છે અને અભિષેક અને તેનો ભાઈ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. જો બંને હાજર નહીં થાય તો તેમની મિલકતોને ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઘટનાને 14 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી બંને આરોપી ફરાર છે. બંને આરોપી હાજર નથી થયા, તેથી ખાસ એક વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જો બંને આરોપીઓ હાજર નહીં થાય તો મિલકત ટાંચમાં લેવાશે. સંવાદદાતા હરીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હરીન, હવે કોંગ્રેસના કાર્યકર્તા પર ફાયરિંગને લઈને તપાસ કરવામાં આવી રહી છે. શું અપડેટ મળી રહી છે અત્યારે હાલ આ બંને આરોપીને લઈને? થોડા દિવસ પહેલા જે રાત્રિના સમયે કોંગ્રેસના કાર્યકર પર ફાયરિંગ થયું હતું ને કોંગ્રેસના જે આગેવાન છે તેના દ્વારા જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાન અભિષેક તાળા અને તેમના ભાઈ તેને હવે ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. 14 દિવસ થઈ ગયા છે આ બનાવને અને હજી સુધી બંને જે આરોપીઓ છે તે પોલીસ પકડમાં નથી આવ્યા. તેને લઈને પોલીસ દ્વારા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને હવે તેઓ નહીં પકડાય તો તેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકર હર્ષિત જાની ઉપર છે અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાએ ફાયરિંગ કર્યું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાની લેતી દેતી બાબતે આ થયું હોય તેવા અહેવાલો મળી રહ્યા છે. પરંતુ મહત્વની વાત છે કે પોલીસે હવે 14 દિવસ બાદ જે ભાગેડુ એની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જી હા, આભાર હરીન આપનો આ તમામ જાણકારી માટે. અને હવે વાત કરીશું ઓમિક્રોનની આફત વિશે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી. દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ગુજરાતમાં તકેદારી વધારવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તકેદારી વધારાઈ. 1200 બેડ કોવિડ હોસ્પિટલ રિઝર્વ, 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડને તૈયાર રાખવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં 3000 બેડની ક્ષમતા ઊભી કરવામાં આવશે. અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો છે પહેલી અને બીજી વેવમાં જે સમસ્યા થઈ છે તે હવે નહીં થાય. બીજી વેવમાં ઓક્સિજન બેડની અછત જોવા મળી હતી. વર્ગ 1 થી 4ના તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને સાથે જ તેમણે એ પણ દાવો કર્યો છે કે દવાનો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. સાથે લોકોને પણ તેમણે અપીલ કરી છે કે લોકો પણ કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે. તો જે રીતે ઓમિક્રોનની દસ્તક દેશમાં જોવા મળી રહી છે તેને લઈને રાજ્યમાં તકેદારી વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તરફથી સજ્જતા અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. દાવો કરવામાં આવ્યો છે સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી કે જે મુશ્કેલી પહેલી અને બીજી વેવમાં થઈ હતી તે આ વખતે નહીં થાય. જો કદાચ સંજોગો વણસે છે તો તેના માટે તૈયાર હોવાનો દાવો તેમણે કર્યો છે. સાથે જ લોકોને પણ અપીલ કરી છે. જે વેરિયન્ટ છે એવું કહે છે કે વેરિયન્ટ ઓફ કન્સર્ન છે, આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. પરંતુ સિવિલ હોસ્પિટલની જો વાત કરીશ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જો વાત કરીશ તો ત્રીજી વેવની તૈયારીઓ ઓલરેડી ઘણા સમયથી થયેલી છે. 1200 બેડની હોસ્પિટલમાં દરેકને ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દીધો છે. 350 સુધી આઈસીયુ બેડ આપણે કરી શકીએ એમ છીએ. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ગયા છે જે અંદાજિત 4500 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકશે. ઓલરેડી 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક છે જ. ક્લાસ 1 થી ક્લાસ 4 જે અમારા જે હેલ્થકેર વર્કર્સ છે દરેકને કોવિડ રિલેટેડ ટ્રેનિંગ પણ અપાઈ ચૂકી છે અને જે સેકન્ડ વેવમાં દવાઓની જરૂરિયાત હતું એના કરતાં દોઢી દવાઓનો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. એટલે કે તંત્રની સંપૂર્ણ તૈયારી છે. તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં પણ તકેદારી વધારાઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધરાયું છે. હાઈ રિસ્ક વાળા જે 11 દેશો છે તેમાંથી જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેઓનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
2 દિવસમાં વિદેશથી 2000થી પણ વધુ પ્રવાસીઓ આવ્યા છે. 2 દિવસની અંદર હાઈ રિસ્કવાળા દેશોમાંથી આવેલા 97 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તમામ 97 લોકોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તો લો રિસ્કવાળા દેશોમાંથી આવતા 2% લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટના પ્રવાસીઓનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોને દેશમાં પહેલા જ દસ્તક દઈ લીધી છે, ત્યારે હવે તકેદારી વધારાઈ છે. આ સમગ્ર કિસ્સામાં બહુ જ સ્ટ્રિક્ટ એવી તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી 7 ફ્લાઇટ્સ પહેલી તારીખે અને 5 ફ્લાઇટ બીજી તારીખે જે થઈ ચૂક્યા છે. એમાં હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવતા 97 જેટલા પ્રવાસીઓને RT-PCR કરવામાં આવ્યું. એ બધા જ સદભાગ્યે નેગેટિવ છે. લો રિસ્ક કન્ટ્રીઝમાંથી અત્યાર સુધી 36 જેટલા પ્રવાસીઓને RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને એ પણ બધા નેગેટિવ છે. કોઈ પણ સસ્પેક્ટની કિસ્સામાં સ્ટ્રિક્ટ હોમ ક્વોરન્ટાઇનની જે ગાઈડલાઇન છે એનું સઘન મોનિટરિંગ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે અને આવા ઓમિક્રોનની સિચ્યુએશનમાં બધી જ રીતે વહીવટીતંત્ર સતર્ક અને સજ્જ છે. નવા વેરિયન્ટને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે અને અમદાવાદ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં જે પ્રવાસીઓ આવે છે તેના ટેસ્ટિંગ કરવામાં આવે છે, એટલે કે RT-PCR રેન્ડમલી ચેક કરવામાં આવે છે. જે હાઈ રિસ્કવાળા જે 11 દેશ છે કે ત્યાંથી જે ફ્લાઇટો આવે છે, પ્રવાસીઓ આવે છે, પેસેન્જર આવે છે, તેમના RT-PCR ટેસ્ટ છે તે કરવામાં આવે છે અને નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ ચડવા માટેની મંજૂરી છે તે આપવામાં આવે છે. પરંતુ જે સીધી જ ફ્લાઇટ અમદાવાદ આવવાની છે તે તમામ જે ફ્લાઇટો સીધી આવી રહી છે તેમાં જે પણ પ્રવાસીઓ આવે છે ફ્લાઇટમાં તે તમામ લોકોના RT-PCR ફરજિયાત કરવામાં આવી રહ્યા છે ને RT-PCR ટેસ્ટ થઈ ગયા બાદ ત્યાં સુધી તેમને એરપોર્ટમાં જ બેસાડી રાખવામાં આવે છે અને જ્યારે રિપોર્ટ આવી ગયા નેગેટિવ રિપોર્ટ આવે તો તેમને બહાર જવા માટેની પરમિશન આપવામાં આવે છે અને જો કોઈ પણ પ્રવાસીનો પોઝિટિવ રિપોર્ટ આવશે તો તેને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને ભારત સહિત વિશ્વના દેશોમાં ફફડાટ ફેલાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ પગપેસારો નોંધાયો છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે, ત્યારે જામનગર સહિત ગુજરાતના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જામનગરના મોરકડા ગામનો વ્યક્તિ આફ્રિકાથી આવ્યા બાદ તેનામાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ્સને પુણે મોકલવામાં આવ્યા છે. સાથે જ શંકાસ્પદ દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા 4 મુસાફરોને પણ શોધી કઢાયા છે અને તમામના કોરોના રિપોર્ટ્સ નેગેટિવ આવતા તંત્રને હાશકારો થયો છે. તો દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 87 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના જ રહેવાસી છે. રાજકોટના ધોરાજીમાં કોરોના સામે તકેદારી વધારવામાં આવી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરાઈ છે. 100 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરાજી સિવિલમાં નવો ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયો છે. 50 જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને 25 નાના ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યા છે. ત્રીજી લહેર માટે તમામ તૈયારી આયોજન અમારી હોસ્પિટલ ખાતે થઈ ગયેલી છે. અમારે જે 70 બેડ હતા એમાંથી વધારી અને 90 અને 100 બેડ સુધીની અમારી કેપેસિટી છે. હમણાં સરકારશ્રી તરફથી ઓક્સિજન પ્લાન્ટ 250 લીટર પર મિનિટનો પણ કાર્યરત કરવામાં આવેલ છે. અમારી પાસે 50 ઓક્સિજન જમ્બો સિલિન્ડર અને સરકારશ્રી તરફથી નાના સિલિન્ડર પણ અમને 25 જેટલા ફાળવવામાં આવેલ છે. RT-PCR લેબ છેલ્લા તબક્કામાં છે. લગભગ આગામી 10 દિવસમાં અમે RT-PCR લેબ ચાલુ કરી દઈશું. અને હવે વાત કરીશું તાત પર આવી પડેલી ઘાત વિશે. ભાવનગરમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. તળાજા પંથકમાં કપાસ, શેરડી અને કેળના પાક ઢળી પડ્યા છે. ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન થયું. તળાજાના શોભાવડ ગામે ભારે પવનને કારણે શેરડીનો ઊભો પાક ઢળી પડ્યો. ગઈકાલે મોડી રાત્રે પવનને કારણે શેરડીનો પાક ઢળી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદ અને સાથે પવન આ બંનેના કારણે પાક ઢળી પડ્યા છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વરસી રહેલા વરસાદને કારણે કપાસ, બાજરી, તલ, ચણા, જીરું, મગફળી અને ડુંગળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે. જ્યારે ભંડારિયા, જેસર, પાલિતાણા અને ભાવનગર તાલુકામાં કેળ, જમરૂખ, સીતાફળ, દાડમ, પપૈયા અને બોર જેવા બાગાયતી પાકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જેમાં કેળ અને શેરડીના પાકનો ભારે પવનને કારણે સોંથ વળી ગયો છે. અતિ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાને કારણે ખેત પેદાશોમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાના મારથી વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના પાકને તો નુકસાન થયું જ છે, પરંતુ માવઠાએ શુગર મિલ અને ઈંટોના ભઠ્ઠાના માલિકોની પણ ચિંતા વધારી દીધી છે. માંગરોળ તાલુકાના આસરમા ગામની સીમમાં આવેલા ઈંટના ભઠ્ઠામાં કમોસમી વરસાદને કારણે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. 10 દિવસ પહેલા આવેલા માવઠાને કારણે થયેલી નુકસાનીમાંથી માંડ ઈંટ ભઠ્ઠાના માલિકો બેઠા થયા હતા. ત્યાં તો ફરી માવઠું થતા ચિંતા વ્યાપી ગઈ છે. વરસાદને કારણે કાચી ઈંટો પાણીમાં પલળી જતા ઈંટના માલિકોને 10 થી 12 લાખનું નુકસાન પહોંચ્યું છે. ખરેખર આ માવઠું જે છે ને એ અમારા ઈંટના ધંધાઓને કમરતોડ ફટકો પાડ્યો છે. ખૂબ જ કાચો માલ અમારો અત્યારે પૂરો બરબાદ થઈ ગયો છે, પૂરું નુકસાન થઈ ગયું. હું તો એમ કહું 100% અમારું નુકસાન થયું છે. બટ હવે આની અંદર જો કંઈ ગવર્મેન્ટ જોવે, કંઈ રાજ્ય સરકાર, આપણી સંવેદનશીલ સરકાર છે, એ જરાક અમારી સંવેદના જોવે અને અમને કંઈ ને કંઈ રાહત પેકેજ આપે. અને રાહત પેકેજથી જેથી કરીને અમે જે પરપ્રાંતિયોમાંથી લેબરો આવે છે, અમારે રાજસ્થાન છે, યુપી છે, એમપી છે, મહારાષ્ટ્ર છે અને ઓલ ગુજરાતના માણસો અમારે એના કામે આવતા હોય છે, એ લોકોને જેથી કરીને અમે ભરણ પોષણ કરી છે, એની અમે રોજગારી ચલાવી શકીએ. જે હવામાનમાં પલટો આવ્યો છે અને એમાં ઘણું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અને હાલમાં તમે જે જોઈ શકો છો કે એટલું બધું નુકસાન થયું છે કે જે ઈંટના ભઠ્ઠાવાળા છે એને કોઈ દિવસ ભરપાઈ કરી શકે તેમ નથી. તો નર્મદા જિલ્લામાં સતત 2 દિવસ રહેલા વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જિલ્લામાં 80% લોકો ખેતી પર નિર્ભર છે. ત્યારે કમોસમી વરસાદને પગલે કપાસ, તુવેર અને મરચી જેવા પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. માવઠાને પગલે ખેડૂતોને શિયાળુ પાકમાં મોટો ફટકો પડે તેવી શક્યતા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. વરસાદ જે પડે છે એના લીધે કપાસ તો બિલકુલ પૂરો થઈ ગયેલો છે. કપાસ બિલકુલ નીચે બેસી ગયો છે, જમીન દોષ થઈ ગયો છે. વરસાદની સાથે થોડો પવન હતો એને હિસાબે કપાસ નમીને જમીન દોષ થઈ ગયેલો છે. અત્યારે 80-90% જેવું નુકસાન થઈ ગયું છે. ખેડૂતોને જો કપાસ પૂરેપૂરો ફેલ જતો રહ્યો છે, મરચી ફેલ થઈ ગઈ છે, શાકભાજી ફેલ થઈ ગયા છે. ટોટલી દિવેલા અત્યારે નવું રોપાણ થયેલું તો દિવેલા બી મોટે ભાગે લોકોને 80-90% ખલાસ થઈ ગયા છે. તો 2 દિવસથી વાતાવરણમાં થયેલા પલટાની વ્યાપક અસર શાક માર્કેટમાં પણ જોવા મળી. ગોધરા હોલસેલ અને રીટેલ શાક માર્કેટમાં ઘરાકી નહિવત જોવા મળી. બજારમાં ધાણા અને ટામેટા સહિતના કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે, તો કેટલાક ફ્લાવર, મરચા, વાલોડ સહિતના શાકભાજીમાં 2 દિવસથી ઘરાકી નહીં નીકળતા વેપારીઓની પાસે પડી રહેલા શાકભાજી ફેંકી દેવાની સ્થિતિ ઊભી થઈ. 2 દિવસના બદલાયેલા વાતાવરણ અને કમોસમી માવઠાને લઈને કેટલાક શાકભાજી બગડી જવાની તેમજ ભાવ તળિયે બેસી જવાથી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દાણા, ટમાટા અને મેથીની ભાજી અમુક ભાવમાં થોડો વધારો થયો છે, કારણ કે વરસાદના માહોલના હિસાબથી એનો ભાવનો થોડો ખેંચાવો થયો છે. પહેલાં દાણા હતા 10 થી 15 રૂપિયા કિલો, હમણાં 30 થી 40, 50 રૂપિયા કિલો વેચાય છે માર્કેટમાં હોલસેલ વરસાદના લીધે. ફુલાર પહેલાં હતું 15 થી 20 રૂપિયા કિલો, હમણાં 5 થી 6 રૂપિયા ફુલાર વેચાય છે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને ડાંગમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેને કારણે રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચારે તરફ ધુમ્મસને કારણે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. તો સાપુતારાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. ન્યૂઝ હેડલાઇનના વેલકમ બેક. વાત કરીશું તટ રક્ષક વિશે.
દેશની રક્ષામાં તૈનાત જાંબાઝો સાથે ન્યૂઝ 18એ વિતાવી કેટલીક પળો, જેમાં રાત્રિના સમયે કઈ રીતે દુશ્મન દેશની શીપને ઓળખવામાં આવે છે અને તેની કવાયતને પારખવામાં આવે છે। આ તમામ ગતિવિધિઓ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી પર તટરક્ષકની વાત। હાલમાં કોસ્ટગાર્ડના જહાજ ઉપર છીએ અને જ્યાં મારી પાછળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક રોકેટ લોન્ચરને લોડ કરી દેવામાં આવ્યું છે। રોકેટ લોન્ચરની અંદર એલિમિનેશન કરવામાં આવ્યું છે અને હવે ફાયર થશે। એનો ધડાકાનો અવાજ પણ આપ સાંભળશો કે આ એલિમિનેશન જે છે તે આકાશમાં જઈ અને 6 લાખ કેન્ડલનો પ્રકાશ એક સાથે પાથરશે। સૌથી મહત્વની વાત એ છે કે આ વોર્નિંગ છે, કાઉન્ટડાઉન શરૂ થયું છે અને અવાજ આપે જે સાંભળ્યો છે। હવે આ આકાશમાં આપ જોઈ રહ્યા છો કે જે એલિમિનેશન ફાયર થયા બાદ જે અવાજ જે આવ્યો ત્યારબાદનો આ પ્રકાશ આપ જુઓ કે આસપાસની આજુબાજુમાં જે પણ લોકો છે અથવા તો કોઈ એવી કોઈ શિપ છે તેને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે। 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આકાશમાંથી તે નીચે આવે છે। સૌથી મહત્વની વાત છે કે આ એલિમિનેશન છે, એટલે કે આ એક્સપ્લોઝિવ નથી। જે લોકોને સાદી ભાષામાં અને સામાન્ય ભાષામાં કહે તો ત્યાં આગળ કોણ છે એ સમજવાનો પ્રયાસ અંધારાની અંદર એલિમિનેશનથી કરવામાં આવતો હોય છે। સાથે જ હાઈ એક્સપ્લોઝિવ, જેને HE કહેવામાં આવે છે, તે પણ ઘણી વખત બ્લાસ્ટ કરવામાં આવતું હોય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે હાઈ એક્સપ્લોઝિવ લોન્ચ કરવામાં આવે તો દુશ્મન દેશ અથવા તો દુશ્મન તરફથી જે પ્રતિક્રિયા છે તેને જાણવામાં આવી શકે। આ આપ એરિયા જોઈ રહ્યા છો અને હેલોડેક કહેવામાં આવે છે અને હેલોડેક ઉપરથી જ ફાયરિંગ કરવામાં આવ્યું છે। દેશની રક્ષામાં તૈનાત જાંબાઝો સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કેટલાક પળો વિતાવ્યા હતા। રાત્રિના સમયે કઈ રીતે જવાનો સુરક્ષા કરે છે, કઈ રીતે તેઓ દુશ્મનોનો સામનો કરે છે, કોસ્ટગાર્ડના જવાનો કઈ ગનથી કરે છે દુશ્મનો પર પ્રહાર, માત્ર 15 સેકન્ડમાં દુશ્મનોનો ખાત્મો। જુઓ આ તમામ ગતિવિધિઓ ન્યૂઝ 18 ગુજરાતી પર તટરક્ષકની વાત। હવે રાત્રિ સમયની અંદર જ્યારે ફાયરિંગ કરવામાં આવશે ત્યારે આ એક એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે। આપણે એક પણ દ્રશ્યો બતાવીએ। MMG જે છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। MMGની અંદરનો એ પ્રયાસ છે કે આ જે ફાયરિંગ છે તેને એલિમિનેટ કરવામાં આવી શકે। એક MMGને આપ અહીંયા જોઈ રહ્યા છો, બીજી જહાજની બીજી તરફ LMG લગાવવામાં આવી છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે એક એલિમિનેશન કરવાનું આવતું હોય છે, જ્યારે ટાર્ગેટ તેના રડારમાં આવતો હોય છે, તેને ફાયર કરી અને તેને રોકવા માટેનો આ પ્રયાસ કરવામાં આવતો છે। એમઓસ જે છે એટલે કે જે ગોળીઓ છે તેને લોડ કરી દેવામાં આવી છે। જેવું જે દુશ્મનની જાણ થઈ જશે તુરંત જ ફાયરિંગ કરવામાં આવશે। સ્ટેન્ડ બાયને જે કમાન્ડ છે તે મળી ચૂક્યા છે અને હવે 10 સેકન્ડની અંદરની એ ફાયરિંગ હશે કે જેમાં વારંવાર ફાયરિંગ કરવામાં આવશે, વોર્નિંગ ફાયરિંગ હશે, તેઓને એલિમિનેટ કરવાની ફાયરિંગ હશે અને સતત પ્રયાસ થતો રહેશે કે તેઓને રોકી દેવામાં આવે। એલિમિનેશન જે છે એમ્યુનેશન તે ફૂલ કરી દેવામાં આવ્યું છે, જેથી આવનાર જે પણ વ્યક્તિ છે તેને ખ્યાલ આવી જાય કે કોસ્ટગાર્ડ તેઓને સમજી ચૂક્યા છે અને હવે તેઓ ફાયરિંગ કરવા માટે પણ જઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત છે આ ફાયરિંગને લઈને કે 15 સેકન્ડના ફાયરિંગમાં એક બાદ તમામ લોકોને ટાર્ગેટ અને એલિમિનેટ કરવામાં આવી શકે છે। હાલમાં જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આકાશમાં, એ દ્રશ્યથી એ પ્રયાસ છે કે તેને દુશ્મન જે છે તેને રાત્રિ સમયે ઓળખી લેવામાં આવે, જેથી ફાયરિંગ કરવામાં પણ આસાની રહે। હવે જે MMG છે તે તરફ જવાનું હું મારા સહયોગી કેમેરામેનને કહીશ, હરીશને, કે દેખાડે દ્રશ્યો, કેમ કે હવે જે રીતે જ આ મશીન ગનના ઓપરેટર્સ તેઓનો ખ્યાલ આવી જશે કે જે રીતે દ્રશ્યો નીચે આવી રહ્યા છે, દ્રશ્યો ક્લિયર થઈ રહ્યા છે અને ફાયરિંગ શરૂ કરી દેવામાં આવશે। આ ફાયરિંગ કે કેવી રીતે આ દુશ્મન દેશના જે લોકો ઘૂસ્યા છે, લોકો છે કે જેને એલિમિનેટ કરવામાં આવી શકે। આ જે MMGથી ફાયરિંગની આપ જોઈ રહ્યા છો, MMGથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ એ રીતે તેઓને રોકવામાં પણ મદદ થઈ શકે। સતત MMGથી આ ફાયરિંગ થઈ રહ્યું છે અને MMGના ફાયરિંગ એ સ્પષ્ટ કરી રહ્યું છે કે તેઓને એલિમિનેટ કરવામાં આવશે। આ એ સ્પષ્ટ કરવા માટેનો એક પ્રયત્ન છે કે કેવી રીતે દુશ્મનોને ખાત્મો બોલાવી શકાય છે। તો વાત આપણે જ્યારે તટરક્ષકની કરી રહ્યા છીએ ત્યારે કોસ્ટગાર્ડનું ઓવરક્રાફ્ટ કઈ રીતે પાકની નાપાક હરકતને નિષ્ફળ બનાવે છે, ઓવરક્રાફ્ટ દરિયાઈ સીમાથી ઉપર આવીને જમીની સ્તર પર કઈ રીતે કરે છે દુશ્મનો પર હુમલો, જુઓ આ અમારા વિશેષ અહેવાલમાં। તો હાલમાં અમે IMBLથી ખૂબ જ નજીકના વિસ્તારમાં છીએ। 2 ઓવરક્રાફ્ટ અમારી સાથે છે, એક નાઇટ વિઝન સાથેનું છે અને બીજું ઓવરક્રાફ્ટ જે છે તેમાં હેવી મશીન ગન HMG લગાવવામાં આવી છે। આ હેવી મશીન ગનવાળી જે ઓવરક્રાફ્ટને આપ જોઈ રહ્યા છો તેના તરફથી એક ડ્રિલ કરવામાં આવી રહી છે, એક એક્સરસાઇઝ માત્ર છે કે જેમાં તેઓ ફાયરિંગ કરીને બતાવશે। આ જે ફાયરિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દરિયાની અંદરના એ દ્રશ્યોમાં આપને ખ્યાલ આવશે કે કેવી રીતે ફાયરિંગ થઈ રહ્યું છે। જે જગ્યાથી આપ પાણીના ઉછાળા જોઈ રહ્યા છો કે જે પરપોટા જેવું આપને લાગી રહ્યું હશે, પરંતુ ત્યાં આગળ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। આ ફક્ત એક્સરસાઇઝ છે, પરંતુ એક હોવર કે જે પાણીમાંથી જમીન પર આવી જાય છે, પાણીમાંથી જમીન પર આવતા તે સતત ફાયરિંગ પણ કરી શકે છે અને તેની આ એક એક્સરસાઇઝ કરીને દેખાડવામાં આવી રહી છે કે જો કોઈ પણ નાપાક હરકત પાકિસ્તાન કરવાનો વિચાર માત્ર કરે અથવા તો આ જગ્યા ખાલી છે તેવું સમજીને કોઈ આતંકીઓ પોતાનું અહીંયા આગળ સ્થાન બનાવી અને પછી ભારતની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે
તો તેને રોકવા માટે આ રીતે પણ ફાયરિંગ કરવામાં આવી શકે છે. અને એ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે ફાયરિંગની ઘટનાને કેવી રીતે શાંતિપૂર્ણ રીતે અંજામ આપવામાં આવે છે, જેથી દુશ્મનને ખ્યાલ પણ ના આવે, અસામાજિક તત્વને ખ્યાલ પણ ના આવે અને ફાયરિંગની જે સમગ્ર ઘટના છે તે પણ પૂરી થઈ જાય. સૌથી મહત્વની વાત એ છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સતત એ પ્રયાસ કરતું રહ્યું છે કે જે ફાયરિંગ રેન્જ છે અથવા તો જે ફાયરિંગ છે તે બને ત્યાં સુધી ટાળી દેવામાં આવે, જેથી જે દુશ્મનો છે તે દુશ્મનોને પણ ખ્યાલ ન રહે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનાઓ જે આપણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે સતત ફાયરિંગ કરીને દેખાડવામાં આવી રહી છે તે હંમેશા તે માટે એક વોર્નિંગ રૂપ હોય છે કે તેઓ પહેલાં વોર્નિંગ આપે છે ફાયરિંગ કર્યા બાદ, અને છતાં પણ જો તેઓ સમજતા નથી તો પછી સીધું જ જે પણ ટાર્ગેટ છે તેને એલિમિનેટ કરી દેવામાં આવે છે. અને આ સૌથી મહત્વની વાત એ છે ઓવરક્રાફ્ટની કે આ બંને ઓવરક્રાફ્ટ એક સાથે ફરતા હોય છે અને આ બંને ઓવરક્રાફ્ટનું ઇમ્પોર્ટન્ટ વર્ક જે છે તે સાથે ફરી નાઇટ વિઝનમાં પેટ્રોલિંગની સાથે ફાયરિંગને પણ તેઓ રેન્જમાં લાવી અને ટાર્ગેટને એલિમિનેટ કરી શકે છે. અને તટરક્ષકની વાતમાં હવે આપને બતાવીએ કે મધદરિયે જહાજો વચ્ચે થતી અથડામણમાં લાગતી આગને આ તટરક્ષકો કઈ રીતે બુઝાવે છે. તો હાલમાં દરિયાની અંદરનું એક મિશન પાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારતીય તટરક્ષક દ્વારા, કે જેમાં એક कैप्टन की टीम जैसे અને તેઓ આ મિશનને બ્રીફ કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરી લઈએ. सर पूरा मिशन क्या है और किस तरह से आप ये मिशन को पार करने के लिए जा रहे हैं? एक्चुअली जो मिशन है वो है कि OST हमारे यहाँ पे एक ऑयल स्पिल हो गया है, चांसेस ऑफ ऑयल स्पिल आर देयर, सो वी आर जस्ट गोइंग टू एसेस द सिचुएशन एंड हेल्प वी कैन डू व्हाटएवर वी कैन डू. તો એક મિશન છે જેને પાર કરવા માટે જઈ રહ્યા છું. હું આપને એ પણ વિઝ્યુઅલ્સ અને દ્રશ્યોમાં બતાવી દઉં કે જે પ્લેન છે જેમાં તેઓ જવાના છે તે મારી પાછળના ભાગમાં છે. અને આ જે ભારતીય તટરક્ષકનું હવાઈ જહાજ છે જે તટરક્ષકના હવાઈ જહાજમાં જશે. સૌથી મહત્ત્વની વાત છે કે આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ જહાજ, તેની સાથે આજે આપ જોઈ રહ્યા છો તે મિસાઇલ જેવું આપને લાગતું હશે, પરંતુ આ મિસાઇલ નથી. આની અંદર લાખો ટન પાણીનો મારો જે છે તે કરવા માટેની એક જગ્યા રાખવામાં આવી છે. જહાજ જે છે આ પ્લેન જોઈ રહ્યા છો તેની બંને તરફ આ રીતની એક મિસાઇલ જેવું પાણી ભરવા માટેનું મશીન રાખવામાં આવ્યું છે કે જે શક્ય હશે જો આગ લાગવાની પરિસ્થિતિ થાય તો તેના પર કાબૂ મેળવી શકે. સાથે જ દરિયાની અંદર કેવી રીતે જ્યારે બે જહાજ અથડાતા હોય છે અને એ દરમિયાન એ જહાજ અથડાતા હોય ત્યારે ઓઇલ લીક ના થાય તેનું પણ આ મિશનમાં ધ્યાન રાખવામાં આવશે. અને હવે વાત કરીએ ગીરનું ગૌરવ વિશે. ગીરની ગાયોનું મહત્વ હવે વિદેશમાં પણ વધ્યું છે. આ જ કારણ છે કે દર વર્ષે વિદેશોમાં ગીરની ગાયો મોકલવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગીરની ગાયો દૂધ અને ખાતરની દૃષ્ટિએ તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જ, પરંતુ હવે આ ગાયોની દુનિયાભરમાં માંગ વધી રહી છે. સૌરાષ્ટ્રના કાઠિયાવાડ મૂળની ગીર ગાયો હવે દેશ અને દુનિયાભરમાં જોવા મળે છે. હાલમાં નિયમો અનુસાર સરકાર દર વર્ષે 200 ગીરની ગાયોને જ અન્ય દેશોમાં મોકલવાની મંજૂરી આપે છે. બ્રાઝિલમાં ભારતીય ગૌવંશની સંખ્યા 21 કરોડ 40 લાખ જેટલી છે, જેમાં સૌથી વધુ ગીરની ગાયો છે. બ્રાઝિલમાં ગીરની એક ગાયે દિવસમાં 85 લીટર દૂધ આપીને વિક્રમ પણ સર્જ્યો હતો. 15 વર્ષથી લઈને 35 વર્ષ સુધીનો જીવનકાળ ધરાવતી એક ગીર ગાયની કિંમત 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની હોય છે, જેના કારણે ગીર ગાયોના સંવર્ધન તરફ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. ગાયની સારી ઓલાદ માટે સારી ઓલાદના સાંઢનું ઘણું મહત્વ છે. ગીર ગાયોનું સંવર્ધન છે એ આપણે પ્રાકૃતિક જે પરંપરાગત જે આપણે સાંઢ રાખીએ સારી ઓલાદના, જેની 2 કે 3 પેઢી સુધી જોવામાં આવે કે એના મા કોણ છે, બાપ કોણ છે, શારીરિક ખોડ ખાપણ શું છે, આનુવંશિક મજબૂતાઈના જે ગુણધર્મો છે તેને ધ્યાને લઈ અને કુદરતી સંવર્ધન કરીએ છીએ. જૂનાગઢના જામકા સ્થિત ગીર ગોપી ફાર્મથી અત્યાર સુધી 200 જેટલી ગીર ગાયોને દેશભરમાં મોકલવામાં આવી છે. પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક પરસોત્તમ સિદ્ધપરાના ફાર્મમાં 100થી વધુ ગીર ગાયો છે. મહિલા ખેડૂતો ગીર ગાયનું મહત્વ સમજે તે માટે તેઓ પોતાના ફાર્મ પર નિયમિત રીતે શિબિરનું આયોજન કરે છે. અમે જે જામકા ગામ ખાતે જે ગીર ગોપી ફાર્મ છે એની મુલાકાત દરમિયાન જે ગીર ગાય છે તો તેના છાણ અને ગૌમૂત્રમાં ખેતીનું શું મહત્વ છે તેના વિશે જાણ્યું, તેમજ તેના દૂધ, દહીં અને છાશમાંથી જે માનવ શરીર છે તેમાં શું ફાયદા થાય છે તેના માટે જાણ્યું. ખેતી અને પશુપાલનને સમૃદ્ધ બનાવતી ગીરની ગાયનું દેશમાં મહત્વ વધે તે જરૂરી છે. આમ કરીને આપણે ગાયનું સંવર્ધન તો કરીશું જ, સાથે જ આપણા તેમજ ખેતીના સ્વાસ્થ્યને પણ જાળવી રાખીશું. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.